વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આજે આપણે જીસીઆરટીનું ચેપ્ટર નંબર 6 જોવાના છે. 5 ચેપ્ટર્સ આપણે આના પહેલાં જોઈ ગયા છે. જો તમે ના જોયા હોય તો જોઈ લેજો. જૂના વિડીયોઝ આપણા ચેનલ પર અપલોડેડ છે. એમાં આપણે 5 ચેપ્ટર જોઈ ગયા છે. આજે ચેપ્ટર 6 જોઈ રહ્યા છે જીસીઆરટી સિરીઝનું. ચેપ્ટરનું નામ છે સ્થાયી જીવનની શરૂઆત. તો શરૂ કરીએ. આમાં આપણે થોડું અલગ કર્યું છે આજના લેક્ચરમાં કે જે એક્ઝામ્પલ આપેલા હોય છે ને, તો એક્ઝામ્પલને પણ ઇન્ક્લુડ કર્યા છે. જો કોઈને ના સમજાતું હોય ડાયરેક્ટ રીતે તો એક્ઝામ્પલથી સારી રીતે સમજાય. અને આ ચેપ્ટરનું એક્ઝામ્પલ પણ થોડુંક વધારે સારું લાગ્યું એટલે ઇન્ક્લુડ કરેલું છે. જો આ મેથડ ફાવે છે કે નહીં એ તમે તમારો અભિપ્રાય જણાવી શકો છો કમેન્ટમાં. તો પહેલાં અહીંયા એક્ઝામ્પલ છે. એક ગોમટુ નામનો છોકરો છે. તેનો જૂના સમયનો એક છોકરો છે ગોમટુ નામનો. એમાં એનું જીવન કેવું છે, કેવી રીતે જીવન જીવે છે તેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. પહેલાં એ સ્ટોરી રીડ કરું છું, શાંતિથી સાંભળજો, પછી એના પોઈન્ટ્સ જોઈશું અને સમજીશું એને. તો આશરે 12,000 વર્ષ પહેલાં એક સુંદર સવારનું એક ચિત્રણ કરેલું છે. બરાબર, આ તમને ફોટોમાં જોવા મળે છે. 12,000 વર્ષ પહેલાંનો સમય છે અને સવારનો સમય છે. ગોમટુ નામનો એક તરુણ, એટલે કે એક ગોમટુ નામનો છોકરો પોતાની ટોળીના પુરુષો સાથે શિકાર પર જવાની તૈયારી કરે છે. શિકારે જવાનો તેને ખૂબ જ ઉત્સાહ છે. તેને એક મજબૂત લાકડી સાથે વેલાની મદદથી અણીદાર પથ્થરને બાંધીને પોતાનું હથિયાર તૈયાર કર્યું છે. આ તેના હાથમાં દેખાઈ રહ્યું છે. તેને એક માનીતો કૂતરો છે ગુલ્લુ. તે રોજે તેની સાથે શિકાર પર જાય છે. ગુલ્લુ આજે તેની સાથે છે, તેથી ગોમતુને વધારે હૂંફ અનુભવાય છે. તેની ટોળી આજે ગઈકાલ કરતાં બીજી બાજુએ નવી જગ્યાએ જવાનું વિચારી રહ્યા છે. આમ ગોમટુ આખી ટોળી સાથે શિકાર કરવા માટે ભટકવાનું તો હોય જ છે, કારણ કે તેમના ઘર જેવું કંઈ હોતું નથી. તેઓ ગુફાઓમાં રહે છે. ઋતુ પ્રમાણે તેમના રહેવાના સ્થળ પણ બદલાય છે. મોટાભાગના રહેઠાણ સ્થળ તરીકે તેઓ ગુફાને પસંદ કરે છે. લોકો જે પ્રમાણેનું સારું મોસમ હોય, એટલે કે સારું તો છોડો, વરસાદનું મોસમ હોય, ગરમી હોય, ઠંડી હોય, તો એના પ્રમાણે એ લોકો રહેવાની જગ્યા બદલે છે. મોસ્ટલી એ લોકો ગુફામાં રહેવાનું પસંદ કરે છે. શિકારને અગ્નિમાં શેકીને શિકાર કરે છે રોજે, અને તેને અગ્નિમાં શેકીને સૌ સાથે મળીને સમૂહ ભોજન કરે છે. જંગલી પ્રાણીઓથી બચવા અને રક્ષણ મેળવવા માટે ગુફા ઉપરાંત અગ્નિનો પણ સહારો રહે છે. કેમ કે અગ્નિ પ્રજ્વલિત રાખે તો જે જંગલી પશુઓ હોય, જે શિકાર કરતા હોય, કે જંગલી પશુ છે, પક્ષીઓ છે, એનાથી તેમને રક્ષણ મળી રહે. શિકાર કરીને મેળવેલું માંસ ઉપરાંત ફળ, ફૂલ, કંદમૂળ વગેરેને પણ તેઓ ખોરાકમાં લે છે. એકમાત્ર ખોરાકની જરૂરિયાત એ જ તેમના ભટકતા જીવનનું કારણ હતું. રસ્તે જતા ઝાડ પાછળ સળવળાટે આખી ટોળી સચેત કરી દીધી. સૌ બિલ્લી પગે, એટલે કે ધીમા પગે શિકારને ચારે કોરથી ઘેરવા લાગ્યા. એક સણસણતા પ્રહારે શિકારને બેબાકડો બનાવ્યો, અને તે પોતાના બચાવમાં કશું પણ કરી શકે તે પહેલાં ગોમટુ અને તેના ટોળા શિકાર પર તૂટી પડ્યું. આખી ટોળીના ઘાથી પ્રાણી નિષ્પ્રાણ થયું, અને સદભાગ્યે મોટું પ્રાણી પણ હતું, એટલે તેથી બધાને ભરપેટ ભોજન મળી રહેશે. તો આ એક વાર્તા આપેલી હતી, એક સ્ટોરી આપેલી હતી. શું હતું? તો 12,000 વર્ષ પહેલાંની સ્ટોરી હતી. તો એના પ્રમાણે ગોમટુ અને તેના સાથી મિત્રો એ લોકો શું કરે છે, જે લોકો સાથે રહે છે એ લોકો રોજબરોજ શિકાર કરવા જાય છે, શિકાર કરે છે, અને એ શિકારથી જ પોતાનું ગુજરાન કરે છે. એટલે કે પોતાનું પેટ ભરે છે ખાવા માટે. રહે છે ક્યાં? તો રહે છે ગુફાઓમાં રહે છે. મોસ્ટલી ગુફાઓમાં રહેવાના કયા ફાયદા? તો વરસાદ, આ બહુ ઉપર થઈ જશે, વરસાદથી રક્ષણ, પછી પ્રાણીઓથી
ઠંડીથી પણ રક્ષણ મળે, અને વધારે ગરમી હોય ત્યારે ગરમીથી પણ રક્ષણ મળે. એના માટે ગુફાઓને રહેણાંક તરીકે પસંદ કર્યું છે. ખોરાકમાં શિકાર કરેલું માંસ ખાય છે. ઉપરાંત જ્યારે શિકાર ન મળે કે પછી પર્યાપ્ત થાય એટલો ન મળી રહે કે શિકાર ના કરી શકે, ફેલ થાય, નિષ્ફળ થાય ત્યારે ફળ અને કંદમૂળ ખાઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ અગ્નિનો ઉપયોગ કરે છે, અગ્નિનો ઉપયોગ જાણે છે. શિકાર કરેલું માંસ પકવવા માટે, કંદમૂળ, ફળ વગેરે ખાવા માટે તેમજ પોતાના રક્ષણ માટે પણ ઉપયોગ કરે છે. હવે અહીંયા કીધું છે ગુલ્લુ નામનું, એની સાથે એક કૂતરું પણ જાય છે. એનો મતલબ પશુપાલન પણ થતું હશે. તેઓ પશુઓને પાલતુ બનાવતા હશે, પાલતુ પશુઓ તરીકે રાખતા હશે. શું છે તો કૂતરું છે, તેની પાસે ત્યાં કોઈ ગાય, ભેંસ, બળદ, બકરી એ રીતે ઘેટું એ પણ રાખતું હોય. ઓજારોમાં લાકડી છે અને પથ્થરના હથિયારો છે. શરૂઆતમાં કીધું કે એના પાસે એક લાકડીને વેલાથી પથ્થર બાંધીને એક હથિયાર બનાવેલું છે. હવે બીજો એક સમય છે જે જોમાનો સમય, કસ્બો અને ખેતીની શરૂઆત થઈ ગઈ છે. એ સમયની વાત છે. હજારો વર્ષ પછી બીજી એક સવાર છે. અહીંયા એક નાનકડો કસ્બો છે, એટલે કે એક નાનકડું ગામ છે. થોડા ઘણા લોકો, ગામનો એક નાનો ભાગ જ્યાં થોડા ઘણા લોકો ભેગા થઈને રહે એને કસ્બો કહેવાય છે. જોમા ઝૂંપડીની બહાર ચૂલા પર હાડલા સામે નજર રાખીને બેઠી છે. હાડલાનું ધ્યાન રાખતા તેને તપવાની વધારે મજા આવે છે. સવારની એક આહલાદક તાજગી વચ્ચે આખા કસ્બામાં ચહલપહલ થઈ રહી છે. વાડામાં થોડી સ્ત્રીઓ ગાય બકરીઓ દોઈ રહી છે. થોડા પુરુષો પથ્થરના દાંતરડા જેવા હથિયારો સાથે, ઓજાર સાથે તેની ધાર તેજ કરવા માટે મથામણ કરી રહ્યા છે. કારણ કે તે સમયમાં તૈયાર થનાર પાકની લણણી માટે એ ધાર તેજ હોવી જરૂરી છે પાકની લણણી કરવા માટે. જ્યારે કેટલાક પુરુષો માટીના વાસણો બનાવી રહ્યા છે, કેટલાક સૂકવવા મૂકેલા વાસણોને તપાસી રહ્યા છે. જોમાનો ભાઈ દખુ તૈયાર થયેલ પાકને ચણવા માટે આવેલા જે પક્ષીઓ છે તેને ભગાડવાના કામમાં જોડાયેલો છે. કોઈ બકરીઓ ચરાવવા જઈ રહ્યું છે. જોમાના પિતા કબીલાના નાયક હોવાથી જોમાનું ઝૂંપડું આવી બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. દૂધના ભરેલા હાડલા અંદર મૂકતા એક સ્ત્રી જોમાને સાથ પાડ્યો. જોમાને પણ ગાયો પાણી પાવાની નદી તરફ લઈ જવામાં મદદ કરી. અને જોમાને એક કામ ગમતું હતું. કયું તો કે ગાયો ચરાવવાનું, ગાયોને પાણી પીવડાવવાનું. કેટલીક સ્ત્રીઓ ઝૂંપડામાં તૈયાર થયેલ ખાડામાં માટીનું લીપણ, એટલે કે ગાર, જેને કહેવાય લીપણ કહેવાય, ગાર, તે તૈયાર કરીને ત્યાં આગળ અનાજના કોઠાર તૈયાર કરી રહી છે. કેટલીક સ્ત્રીઓ ટોપલી ગૂંથવામાં જોતરાઈ છે. આમ આખા ગામના કબીલામાં નવા પાકની વધામણીની તાડમાર તૈયારીઓ ચાલુ છે. ધીમે ધીમે કસ્બા પર અંધારું ઉતરવા લાગ્યું અને પશુઓને વાડામાં પૂરીને ઝાંપલીની આડાશ કરી દેવાય, એટલે કે એક આડ બાંધી દેવાય, એક ગેટ જેવું બનાવી દેવામાં આવ્યું. પક્ષીઓના કલરવથી બાળકોના કલબલાટ પણ શમી ગયો અને સૌ દાદાજીની વાતો સાંભળી રહ્યા છે. ક્યારેક બકરીનો બે, પથ્થરની ખરલમાં અનાજ પીસતી સ્ત્રીઓના અવાજ અને તાપણામાં બળબનતી તડતડાટી નીરવ શાંતિ વ્યાપી રહી છે. આ રીતના બે ઉદાહરણો છે. પહેલું ઉદાહરણ હતું જે ઘણા વર્ષો પહેલાંનું હતું. મનુષ્ય માત્ર શિકારની પ્રવૃત્તિ કરતા હતા અને ભટકતું જીવન જીવતા હતા. ખાવામાં માંસ, કંદમૂળ અને ફળો ખાતા હતા. ગુફાઓમાં રહેતા હતા. આ જીવન હતું આશરે 12,000 વર્ષ પૂર્વેનું. હવે એના થોડા હજારો વર્ષો પછીનું જીવન છે. આજથી 7,000 વર્ષ પહેલાંના સમયમાં કસ્બામાં વસવાટ કરતા હતા. એટલે કે નાનકડું ગામ, 8-10 ઘરો હોય કે 5-7 ઘરો હોય, એ રીતે ભેગા મળીને ટોળામાં લોકો રહેતા હતા. એ સમયના લોકોનો અનાજ અને દૂધ હતું. હવે અનાજ તે સમયનું ખાવાનું હતું, મતલબ ખેતીની પ્રક્રિયા, ખેતીની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ હશે. ખેતી શરૂ થઈ ગઈ છે, કરતાં આવડી ગયું છે. દૂધ છે એનો મતલબ દૂધાળા પશુઓ અને પશુપાલનનો વ્યવસાય શરૂ થઈ ગયો છે. તો પ્રવૃત્તિઓમાં આપણને ખેતી, પશુપાલન અને આ બધું વસ્તુઓ રાખવા માટે, બનાવવા માટે, એ બધા માટે વાસણો જરૂરી છે. તો
તો માટીના વાસણો બનાવવાની પણ પ્રવૃત્તિ શીખી ગયો છે માણસ. ખેતી, પશુપાલન, માટીના વાસણો એ વગેરે વસ્તુઓ ત્યાં હયાત છે અને એ બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અનાજ સંગ્રહ માટે કોઠાર અને ખાડા કરીને તેમાં અનાજને સંગ્રહ કરવામાં આવતું હતું. દાટીને કોઠાર બનાવવામાં આવતા હતા. આપણે વાંચ્યું હમણાં કે માટીનું લીપણ બનાવે છે ગાર કરીને, તેના પર અનાજનો કોઠાર બનાવશે. સામાજિક જીવનમાં નાયક એટલે કે એક જે કબીલો છે તેનો નાયક, તેનો સરદાર હતો અને સામૂહિક રીતે લોકો ભેગા મળીને ખાઈ પીને ઉજાણી કરતા, તહેવાર મનાવતા, બધી વસ્તુઓ કરતા હતા. એટલે કે આજ જેવું પરંતુ જૂના જમાનાનું એક વ્યવસ્થિત સ્થાયી જીવનની શરૂઆત થઈ ચૂકી હતી આશરે 7000 વર્ષ પહેલાં. હવે જોઈએ પુરાવા વિશે. તો ખોદકામમાં આપણને અનાજ, પશુઓના હાડકાં અને ઓજારો મળ્યા છે. મેહરગઢ એ સૌથી જૂની સાઇટ ગણાય છે, સૌથી જૂનું સ્થળ છે જ્યાંથી આપણને આ પ્રકારના અવશેષો મળ્યા છે. મેહરગઢ જે સાઇટ છે તે અત્યારે હાલમાં જે પાકિસ્તાન દેશ છે ત્યાં આવેલી છે. એમાં ઘઉં, જવ, બકરી વગેરેના અવશેષો ત્યાંથી આપણને મળી આવ્યા છે. બીજું છે મહાગઢ, જે ઉત્તર પ્રદેશમાં છે. ત્યાં ચોખા અને ગાયના અવશેષો મળ્યા છે. બુર્જહોમ, જે હાલના કાશ્મીરમાં આવેલું છે, બુર્જહોમ, ત્યાંથી આપણને ઘઉંના અવશેષો, કૂતરો અને ગાયના પણ અવશેષો મળ્યા છે. ચિરાંદ, અહીંયા ઉપર મીંડો આવશે, ચિરાંદ જે બિહારમાં આવેલું છે, ત્યાંથી આપણને ઘઉં, જવ, ભેંસના અવશેષો મળ્યા છે. પછી એક સાઇટ છે હુલ્લર, જે આંધ્રપ્રદેશમાં આવેલી છે. ત્યાંથી આપણને જાર કહો, જુવાર કહો, જે કહો, ગાય, બકરી વગેરેના અવશેષો મળ્યા છે. આ તમારે સ્થળો યાદ રાખવાના છે, ક્યાં આવેલા છે તે, અને અવશેષો મોટા ભાગે કે એકદમ જ સ્પેસિફિક યાદ રાખવું જરૂરી નથી, પરંતુ થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ કે આ સ્થળેથી આ પ્રકારના અવશેષો મળી આવ્યા છે. સ્થળ અને ક્યાંનું છે એ સ્થળ એ ખાસ યાદ રાખવું જોઈએ. કે ભાઈ મેહરગઢ પૂછે તો તમે એવું ના લખીને આવવા જોઈએ કે ગુજરાતમાં આવેલું છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મેહરગઢ સાઇટ છે, સૌથી જૂની છે, સૌથી પ્રાચીન છે. ક્યાંની સાઇટ છે? તો પાકિસ્તાનમાં હાલમાં આવેલી છે, હાલના પાકિસ્તાનમાં છે. મહાગઢ તો એ ઉત્તર પ્રદેશમાં છે. બુર્જહોમ એ કાશ્મીરમાં છે. ચિરાંદ બિહારમાં છે. હુલ્લર તો એ આંધ્રમાં છે. અને મોસ્ટલી અવશેષોમાં જોશો તો મોસ્ટલી જે છે તે દુધાળા પશુઓ છે. કયા છે? દુધાળા પશુઓના અવશેષો મળ્યા છે. અને અનાજના અવશેષો મળ્યા છે. અનાજમાં પણ ઘઉં છે, જવ છે, બાજરી છે, આ બધાના અવશેષો વધારે મળ્યા છે. એ સમયે ચોખા નહોતા, ચોખા પછીથી મળ્યા છે, થોડા સમય પછીથી. પરંતુ આ એક જગ્યા છે મહાગઢ, ઉત્તર પ્રદેશ, ત્યાં આગળ ચોખાનું અવશેષ મળ્યા છે તેવું લખેલું છે. આગળ વાત કરીએ મેહરગઢની, જે મહત્ત્વની સાઇટ છે. ક્યાં આવેલી છે? હમણાં જ આપણે જોયું, પાકિસ્તાનમાં આવેલી છે હાલના. તો ત્યાં આગળથી આપણને સૌ પ્રથમ ખેતીના અને પશુપાલનના અવશેષો મળ્યા છે. ખેતી અને પશુપાલનની શરૂઆત થઈ એ સૌથી જૂના અવશેષો આપણને મેહરગઢમાંથી મળ્યા છે. ઘરોમાં અનેક નાના નાના ઓરડાઓ હતા. કબરોમાં સામાન અને પ્રાણીઓને દફનાવેલા હતા. આ મેહરગઢ જે સાઇટ છે તેનો એક ફોટો છે. આ રીતે આ ઘરો કહો કે કબરો કહો, જે પણ કહો, એ રીતના આ રીતે ટીલા મળેલા છે અને બીજા પણ અવશેષો મળ્યા છે આ જગ્યાએથી. ખેતી અને વસવાટની શરૂઆત. તો છોડની માવજતથી વધારે ઉપજ થાય એવી વસ્તુ, એનું શિક્ષણ મળ્યું, એનું જ્ઞાન થયું. સૌપ્રથમ પાક તરીકે ઘઉં અને જવની ખેતી કરવામાં આવતી હતી જૂનામાં. પ્રથમ પાલતુ પ્રાણી હતું કૂતરો, અને એના પછી બકરી અને ગાય. કૂતરો કોની પાસે હતો? તો આપણે જે સૌપ્રથમ ઉદાહરણ જોયું, ગુલ્લુ નામનું કૂતરું હતું તેના પાસે. તો કૂતરો સૌપ્રથમ પાલતુ પ્રાણી હતું. એના પછી બકરી છે, ગાય છે, ભેંસ છે વગેરેને પાલતુ તરીકે રાખવા લાગ્યા. ખેતી અને પશુપાલનથી સ્થાયી વસવાટની શરૂઆત થઈ. પહેલાં રખડતું જીવન જીવતો હતો, આજે આ ગુફામાં રહ્યો, પછી શિકાર કરવા માટે ગયો, હવે
ત્યાં આગળ શિકાર કર્યો આટલી દૂર, ત્યાં આગળ તેમને પકવીને ખાઈ લીધું. પછી આગળ ગયા, અહીંયા બીજી એક ગુફા હતી તો આજે અહીં રહ્યો, પછી ત્યાંથી આગળ ગયો, અહીંયા આગળ રહ્યો. એ રીતનું ભટકતું જીવન જીવતો હતો. હવે ખેતી કરે છે, બરાબર, તો ખેતી માટે એક જમીન હશે, ત્યાં જઈને તેને વાવણી કરી, બીજ રોપ્યા, ખેતર થોડુંક જમીન ખેડી હશે, બરાબર. તો એને થોડા સમયે આ ખેતની માવજત માટે, એના પાણી આપવા માટે, બધી વસ્તુઓ કરવા માટે એને અહીંયા આગળ ખેતર પાસે જવું પડતું હશે. પછી પશુઓ રાખેલા છે, બરાબર. તો પશુઓ પણ એક જ જગ્યાએ એની સાથે લઈને રોજ તો નથી ફરવાનો, તો એને ચરાવવા માટે આજુબાજુમાં જ્યાં પણ ઘાસ કે એ બધું હશે, ઝાડ પાન છોડ, તો એને લઈને ત્યાં જતો હશે. તો એના માટે એક સ્પેસિફિક જગ્યાએ એને રહેવાની જરૂરિયાત પડી, કેમ કે આ બધા કામો એક જ જગ્યાએ રહીને કરી શકાતા હતા. તો તેના કારણે સ્થાયી જીવનની શરૂઆત થઈ. હવે આ સ્થાયી જીવનમાં કબીલાઓ, નાના ગામડાઓ એ બનવાની શરૂઆત થઈ. લોકો જૂથ બનાવીને જૂથમાં રહેવા લાગ્યા. એ રહેવાની સૌપ્રથમ જગ્યા હતી નદી કિનારે. નદી કિનારે રહેવાના કયા મુખ્ય કારણ હતા? તો તે કારણોમાં હતું કે પાણીની ઉપલબ્ધતા, પાણી ઉપલબ્ધ રહેતું હતું, બરાબર. બીજી વસ્તુ કે નદી કિનારે નદી કાંપ લઈને આવે અને કાંપથી જમીન ફળદ્રુપ રહે, બરાબર. જો જમીન પર ફળદ્રુપ હશે તો ખેતી છે તે સારી થશે, સારો પાક આવશે. ખેતી માટે પાણીની જરૂર છે, તો એ નદીના પાણીથી તેની ખેતી થઈ શકશે. જમીન ફળદ્રુપ છે, પશુઓને પાણી પીવડાવવા માટે, ઘાસચારો વગેરે માટે જે ઘાસવાસ છે એ બધું પણ આપણને નદી કિનારે જંગલમાં સારી રીતે મળી રહેતું હતું, તેથી નદી કિનારે રહેતા હતા. આગળ વાત કરીએ નવી જીવનશૈલીમાં, તો એક જગ્યાએ વસવાટ અને ઘર બાંધકામ. હવે જો એક જગ્યાએ રહે છે, કબીલો બનાવીને રહે છે, હવે 5 પરિવાર છે એમ માનીએ, બરાબર. તો એ લોકો રહેવા માટે પણ કંઈ કરશે. પહેલાં તો ગુફામાં રહેતા હતા, હવે એવું તો છે ને કે નજીક આ બધી 5 ગુફા આવેલી છે કે ભાઈ ત્યાં રહી ગયા, તો ના. એના માટે ઘર બનાવવાની શરૂઆત થઈ, બરાબર. તો બાજુમાં ઘર આ રીતે બનાવી દીધા કબીલામાં. પછી જે પણ ખેતી કરતા હતા, પશુપાલન કરતા હતા, તો એમાં દૂધ, છાશ એ રીતની વસ્તુઓ પશુપાલનમાં, પશુ પેદાશો. ખેતીમાં અનાજ છે, કઠોળ છે, એ સમયે મોસ્ટલી અનાજ જ વધારે હતું. તો એ બધા માટે વાસણો બનાવવાની શરૂઆત થઈ, ટોપલીઓ બનાવવાની શરૂઆત થઈ. જે ઝાડ પાન હતા તેના રેસાઓ અને ઝાડના પાંદડાઓ, એ બધામાંથી ટોપલીઓ, વાસણો, માટીમાંથી વાસણો બનાવવાની શરૂઆત થઈ. માટીના એ સમયે પકવેલા ન હતા, કાચા હતા, કાચી માટીના વાસણો હતા. એના પછી માણસે માટીને પકવીને એને વાસણોને મજબૂત કર્યા, કે ભાઈ જે વાસણો પહેલાં બનાવ્યા એને પછી અગ્નિમાં પકવી દીધા, તો એનામાં મજબૂતાઈ વધી. રસોઈ, ચૂલાઓ, વાસણો. હવે આ કેવી રીતે ખબર પડી હોઈ શકે? તો ચૂલા કરતા હતા, બરાબર, તો અગ્નિ પ્રગટાવતા. તેના નીચે પણ શું હશે? માટી હશે. થોડાક સમય પછી તેમણે જોયું હશે કે ભાઈ આ જે નીચેની માટી છે એ મજબૂત થઈ ગઈ છે, કડક થઈ ગઈ છે, કઠણ થઈ ગઈ છે, એ વધી ગઈ છે તેની સ્ટ્રેન્થ. એના પરથી તેમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ અગ્નિ માટીને મજબૂત કરી શકે છે. તો શું કર્યું એમને? જે વાસણો બનાવેલા હતા, કાચા વાસણો હતા, તેના પર અગ્નિમાં મૂકવાનું શરૂઆત કરી દીધું. એટલે પકવેલા વાસણોની શરૂઆત થઈ હશે. પકવેલી માટીના વાસણો બનાવવાની શરૂઆત થઈ. મુખ્ય ખોરાક તરીકે એ ઘઉં, ચોખાની જગ્યાએ જુવાર, જવ, બાજરી એ વધારે રાખશો તો બેટર છે. ચોખા પણ ચાલશે અનાજમાં. મુખ્ય ખોરાક તરીકે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત ફળ, કંદમૂળ એ બધું તો હતું જ, જે પહેલાંના સમયના લોકો યુઝ કરતા હતા એ તો છે જ, પરંતુ આ બધી નવી વસ્તુ આવી ખેતીના ઉપયોગથી. હવે વાત કરીએ ઓજારો અને સાધનોની, કે ભાઈ ઓજારો અને સાધનો. પહેલાં આપણે આના પહેલાંના ચેપ્ટરમાં અને શરૂઆતની વાર્તામાં જોયું કે લાકડામાંથી અને પથ્થરના ઓજારોનો ઉપયોગ કરતા હતા.
તો પછી એ શું કર્યું, આ જે પથ્થર હતા બરાબર, પહેલાં જે રીતના પથ્થર મળતા હતા એનો જ ઉપયોગ કરતા હતા. પછી પથ્થરને ધીરે ધીરે એકબીજા પર મારીને ઘા કર્યા અને આ તે થયું, તો ધીરે ધીરે એ તીક્ષ્ણ થતા ગયા, બરાબર, એટલે કે ધારદાર થતા ગયા. ધારદાર થયા તો એ લોકો શીખ્યા કે ભાઈ આ રીતે પથ્થરને મારીને કે પથ્થર પર આ વસ્તુ ઘસીને કરીને એને ધારદાર કરી શકીએ છીએ. તો ધારદાર હથિયારોની શરૂઆત થઈ પણ પથ્થરના જ હતા. પછી હાડકાં જે હતા, મરેલા પ્રાણીઓના હાડકાં હોય, એ જે પણ પ્રાણીઓનો શિકાર કરતા હતા એ હાડકાને ઓજારો તરીકે ઉપયોગ કરવા લાગ્યા. હાડકાનો ઓજાર તરીકેનો ઉપયોગ વધ્યો. ખરલ એટલે કે અનાજ પીસવા માટે એક જે ઘંટી હોતી હતી તેને ખરલ કહેવામાં આવતી હતી, તો ખરલનો ઉપયોગ કરતા હતા. માટીના વાસણો, તેમાં સંગ્રહ અને રસોઈ બનાવવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. હવે આ ચેપ્ટરના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ એટલે કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈએ તો સૌપ્રથમ ખેતીની શરૂઆતના અવશેષો ક્યાંથી મળ્યા છે? મેહરગઢથી મળ્યા છે. સૌપ્રથમ પાક ઘઉં અને જવ હતો. પ્રથમ પાલતુ પ્રાણી હતું કૂતરું. અને નવપાષાણ યુગ દરમિયાન માટીના વાસણો અને સ્થાયી વસવાટની શરૂઆત થઈ ગઈ હતી. આના પહેલાં જે આપણે મધ્ય પાષાણ અને પૂરા પાષાણનો સમય હતો એમાં આના પહેલાંના લેક્ચરમાં જોયું હતું, તો અહીંયા અગ્નિની શોધ થઈ હતી. પછી અહીંયા હથિયારો, ઓજારો એ બનાવવા લાગ્યા, તેમજ પૈડાની શોધ થઈ. વ્હીલ, ચક્ર, પૈડાની કે પછી ચક્રની જે કહો એની શોધ થઈ. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 6. હવે 2 કે 3 ચેપ્ટર બાકી છે. એના પછી આપણે ચેપ્ટર નંબર ધોરણ 6નું આખી જે જીસીઆરટી છે એનું રિવિઝન કરી લઈશું એક, બરાબર.